એક પ્રસંગ રજૂ કરું. એક 8-10 વર્ષની દીકરી હતી. એમનો પિતા મેડી માથે ધાબા ઉપર હતા અને સાંજનું અંધારું થયું હતું અને બાપની વીંટી ખોવાઈ ગઈ હતી. અને એ સમયે લાઇટો ન હતી, વીજળી ન હતી, અંજવાળા ન હતા, વીજળી હજી એ દેશમાં પહોંચી નથી. એટલે બાપે કહ્યું, બેટા મીણબત્તી લઈને ઉપર આવ ને. 10 વર્ષની દીકરી હાથમાં મીણબત્તી લઈને કટ 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 પગથિયા ચડે છે અને એક પવનનો જોરદાર ઝપાટો આવ્યો અને એ પવનના ઝપાટાની સાથે અધ વચ્ચે ઊભેલી દીકરીની મીણબત્તી ઓલવાઈ ગઈ અને એ ભેગી દીકરીએ જોરથી અવાજ કર્યો કે પપ્પા હું ખોવાઈ ગઈ, પપ્પા હું ખોવાઈ ગઈ. એટલે હે સાહેબ, આ રાઠોડ પરિવારની દીકરી પંચાલ પરિવારમાં પરણે એટલે એની અટક પંચાલ થઈ જાય. એટલે આ દેશની દીકરીઓ સાહેબ ખોવાવા માટે જન્મી છે. અને દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે અને બાપને માટે તો સદાય એની ઢીંગલી જ હોય છે.